હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એવા ઢોકળા બનાવવાના છીએ કે જે પ્રોટીનથી ભરપૂર હોય છે, વેટ લોસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે, ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોવા મળે છે. તો એવા ઢોકળા આપણે મગની દાળના બનાવીશું અને અહીંયા આપણે આથા વગરના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ બનાવવાનું. તો અહીંયા આપણે મેં 1 કપ મગની દાળ લીધી છે, તે આપણે ફોતરા વગરની લેવાની છે. તો અહીંયા આપણે પહેલીવાર તમે ઢોકળા બનાવશો તો મગની દાળના તો પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ. તો અહીંયા આપણે 1 કપ મેં મગની દાળ ફોતરા વગરની લીધી છે અને તેને 2 પાણીથી સારી રીતે વોશ કરી લેશું. તો જેમાં ડસ્ટનો ભાગ હશે, તે કચરો હશે, તે પણ દૂર થઈ જશે અને આને આપણે 2 પાણીથી ધોઈ અને આપણે પલાળવાની છે. આ ઢોકળા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે અને હવે આપણે પાણીથી ધોઈ નાખ્યા છે મગની દાળને અને હવે તેને 2 કલાક સુધી આપણે પલાળી રાખવાની છે. જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમ પાણીમાં અડધો કલાક આ મગની દાળ છે તે પલાળી અને ઢોકળા ઝડપથી બનાવી શકો છો. હવે અહીંયા મેં 1/4 કપ જેટલું આપણે ઝીણો રવો લીધો છે. તમે જાડી વેરાયટીનો પણ લઈ શકો છો અને 1 કપ અહીંયા ખાટું દહીં લીધું છે, 1/4 કપ જેટલું. તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું. હવે તેને બંનેને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા દહીં અને રવો છે તેને મિક્સ કરી અને અહીંયા 10 મિનિટ જેવો તેને પણ આપણે રેસ્ટ આપીશું. એક જ દિશામાં ફેટવાનું છે. હવે તેને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે અહીંયા મગની દાળ પલળી ગઈ છે સારી રીતે, હાથ અડકતા જ તૂટી જાય તેવી થઈ ગઈ છે. તો તેમાં આપણે પાણી કાઢી લેશું. અહીંયા ઢોકળા બનાવતી વખતે દાળમાં બિલકુલ પાણી રાખવાની નથી અને તો ઢોકળા એકદમ સરસ એવા બનશે, નહીંતર તમારું જે ખીરું છે તે એકદમ પતલું થઈ જશે. હવે અહીંયા આપણે ડ્રાય રાખીશું અને મેં અહીંયા મગની દાળ થોડીક એવી કાઢીને રાખી લીધી છે. હવે આપણે મિક્સર જારમાં તેને પીસી લેવાની છે બરાબર. આ રીતનું આપણે બેટર કરવાનું છે. હવે અહીંયા તીખાશ માટે આપણે મરચાં એડ કરીશું. તો અહીંયા આપણે મરચાંનું કટિંગ કરી લઈશું. તમારે તીખાશ જેવી જોતી હોય એ પ્રમાણે તમે મરચાં લીલા એડ કરી શકો છો. તો અહીંયા મેં ઝીણા ઝીણા આ રીતે ચોપ કરી લીધા છે અને હવે તેને અંદર એડ કરીશું. હવે જે મગની દાળ છે પલાળેલી તે મેં 1 મુઠ્ઠી જેટલી રાખેલી છે, 2 ચમચી જેટલી, તેને પણ આપણે એડ કરીશું. તો ઢોકળા ખાતી વખતે ખૂબ જ ટેસ્ટી એવા બનશે અને મોઢામાં આવશે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. એટલે આખી મેં દાળ છે તે પલાળેલી રાખેલી છે 2 ચમચી જેટલી. હવે અહીંયા દહીં અને જે રવો છે તેનું ખીરું છે તેને પણ આપણે એડ કરી દઈશું. અહીંયા આપણે ઢોકળા છે તે માપ સાથે બનાવીએ છીએ. હવે અહીંયા લીલા ધાણા એડ કર્યા છે. તમારી પાસે ગાજર અથવા તો જે શાકભાજી હોય તે તમે એડ કરી શકો છો. 1 ચમચી મેં અહીંયા આખું જીરું એડ કરેલું છે. હવે તેને આપણે ચમચીથી બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે 1/4 સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરેલો છે, તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું વિસ્પરની મદદથી. તો ઢોકળાનો કલર છે તે પીળો આવી જશે અને ઢોકળા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. અને અહીંયા આ બેટર છે તેને એક જ દિશામાં 5 મિનિટ જેવું આપણે ફેટવાનું છે, એટલે તેમાં થોડોક આથો પણ આવી જશે. અને હવે અહીંયા આપણે મીઠા ખાવાના સોડા આવે તે મેં 1/4 સ્પૂન જેટલા એડ કરેલા છે અને તેને એક્ટિવ કરવા માટે અહીંયા પાણી એડ કરી અને વિસ્પરની મદદથી આ રીતે એક જ દિશામાં આપણે ફેટીશું. એટલે અહીંયા
તમારો જે બેટર છે તે એકદમ ફ્લફી બની જશે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મીઠું હું પહેલાં એડ કરતાં ભૂલી ગઈ છું. હવે તેને બરાબર આપણે મિક્સ કરીશું. તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ. હવે અહીંયા મેં ઢોકળિયાની પ્લેટ લીધી છે અને તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને તેમાં એડ કરીશું. હવે મેં અહીંયા એક જ પ્લેટનો ઉપયોગ કરેલો છે, તો તે મારું ખીરું છે તે બધું એક પ્લેટમાં એડ કરેલું છે. હવે ઉપરથી આપણે લાલ મરચું છે તે એડ કરીશું અને અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. અગાઉ મેં મૂકેલું છે અને તેને 15થી 20 મિનિટ જેવું તેને કૂક થવા દઈશું, એટલે આપણા ઢોકળા છે તે બફાઈ જશે. હવે અહીંયા 20 મિનિટ જેવી થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો ઢોકળા છે તે એકદમ ફૂલી અને સરસ એવા કૂક થઈ ગયા છે. અહીંયા આપણે નાઇફની મદદથી ચેક કરીશું અને થોડીક વાર ઠંડા થવા દેવાના છે. અહીંયા ઢોકળા એકદમ જાળીદાર અને પંચી એવા બનેલા છે. અહીંયા આપણે આથા વગરના બનાવેલા છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણા ઢોકળા ઓલરેડી બની અને રેડી થઈ ગયા છે. એકદમ સોફ્ટ એવા બનેલા છે. તો હવે તેનો આપણે વઘાર કરીશું. અહીંયા આપણે એક ચટણી એવી બનાવીશું. તો અહીંયા મેં 2 ચમચી જેટલા સિંગના દાણા, થોડુંક સૂકું નાળિયેર, કોથમીર, 2 આપણે ઢોકળાના ટુકડા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. થોડુંક પાણી પણ એડ કરવાનું છે. પહેલાં મેં ડ્રાય ફેરવેલું છે, પછી આપણે પાણી થોડુંક એડ કરેલું છે મેં, તો થોડુંક પાણી પણ આપણે એડ કરવાનું છે. તો અહીંયા આપણી આ ચટણી એકદમ મસ્ત એવી બની અને રેડી થઈ ગઈ છે. તો ઢોકળા સાથે આપણે સર્વ કરીશું. હવે અહીંયા મીઠું ઉપરથી એડ કરી અને અહીંયા આપણો વઘાર પણ સરસ એવો થઈ ગયો છે. રાઈનો વઘાર કરેલો છે, મીઠી લીમડીના પાન, અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. તો આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા જાળીદાર અને પોચા પંચી એવા પ્રોટીનથી ભરપૂર એવા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. તો અહીંયા અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં પેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન મળશે. થેન્ક યુ.